ગામ ને ગામમાં એ ભાઈને એક છોકરો ગામના મોટા જમીનદાર એટલે એમને આ છોકરાને શું લઈ દીધું આવી ગાડી લીધી, ટુ વ્હીલ ગાડી લીધી. એટલે બધા લોકો જોવા આવે અને ગામમાં નીકળે ને તો બધા ચારે બાજુ હોય ગાડી પર ગાડી. હવે આ ગામમાં દરેક મોટા ભાગના એ સમયના ગામ છે ને રેલવેની સાથે જોડાયા. તે જે જવાબ આપ્યો ને એટલે કેસ આપણે જીતી ગયા. પણ એ માણસ આખો પરસેવો કે કેમ ના એટલો બધો તને પરસેવો પડી ગયો? કે સારું થયું સાહેબ ન્યાયાધીશે મને એમ ન પૂછ્યું કે તે ફાનસ પકડ્યું હતું, એ ફાનસ શરૂ હતું કે બંધ હતું? એ ફાનસ શું હતું? બંધ હતું. એમ આપણે દરરોજ ચોપડા લઈને અહીંયા આવીએ, અહીંયા ભણીએ, પણ એ ચોપડાને ખોલીએ નહીં તો એ કેવું ફાનસ છે? બંધ ફાનસ. એટલે આપણે શું કરવાનું છે? ફાનસને ખોલવાનું. એટલે તમે જે કાંઈ વાંચો લખો એના માટે શાળાએ આવો છો ને, આપણે બધું જ લાવીએ છીએ. આપણે નથી ઉપાડીએ તો એટલો બધો ભાર આપણે આપણી સાથે ઘણી બધી વખત લઈને આવીએ છીએ, પણ અહીંયા આવ્યા પછી એને શું કરવાનું છે? આપણે એને ખોલવાનું છે, એનો અભ્યાસ કરવાનો. ફાનસને શું કરવાનું છે? આપણે શરૂ કરવાનું છે. ફાનસને માત્ર હાથમાં રાખવાનું નથી. બરાબર? આપણે એમ કહીએ આપણી પાસે આ નથી, આપણી પાસે ઓલું નથી, આપણી પાસે આમ નથી, આ નથી, તેમ નથી. પરંતુ એક બાળક જ્યારે ઘરની પરિસ્થિતિ સમજે ત્યારે હું ઘર માટે કરે માત્ર નાનું એવું આવતું બસ જોડે રાખજે. ક્યારે બંનેઓને જુદા ના કરજો. એક દિવસ તો આવશે ને જ્યારે મારે દારૂના બદલે દૂધ ઢોળાતું હશે. મમ્મી પર પપ્પાનો ગુસ્સો નહીં, પણ હેત વરિષ્ઠ હશે. એક દિવસ તો આવશે ને. બાળક હતું તો કેટલું સમજવું. આપણે ખાલી ભણવાનું જ છે, આપણે ક્યાં કાંઈ બીજું કરવાનું છે? એ તો જો ભણતો જતો તો હારે એના ઘરનું કામકાજ કરતો જતો, બીજું કાંઈ કરીએ કે ન કરીએ. આપણી જવાબદારી શું છે? કે સારી રીતે ભણવાની. તો એ આપણે જવાબદારી એ સારી રીતે નિભાવવી જોઈએ. બરાબર ને? નિભાવશો ને બધા? કેટલા ભણશે? પાછા ભૂલી જાઓ કાલે કે યાદ રાખશો. બોલો સારું ચાલો. ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જો પર્યાવરણને
સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણ શુદ્ધ રાખવું મુશ્કેલ થઈ પડશે. बदले हम तस्वीर जहाँ की सुंदर सा एक दृश्य बनाए बदले हम तस्वीर जहाँ की सुंदर सा एक दृश्य बनाए संदेश है सब हम फैलाए आओ पर्यावरण એટલે આસપાસનું વાતાવરણ. સ્વસ્થ જીવન માટે પર્યાવરણ શુદ્ધ હોવું તે અત્યંત મહત્વની વાત છે. આપણી આજુબાજુનું વાતાવરણ કે જેમાં હવા, પાણી, જમીન, પશુ, પંખી, વૃક્ષ વગેરેનો પર્યાવરણમાં સમાવેશ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી ફૂલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જો પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્કેલ થઈ જશે. 20મી સદીમાં અનેક ઉદ્યોગો શરૂ થયા હતા. તેમાં રસાયણો, ધુમાડો, કોલસા કે રૂની ઝીણી રજકણો વગેરેને કારણે હવા પ્રદૂષિત થાય છે. આજે અવાજનું પ્રદૂષણ પણ દિવસે દિવસે વધતું જાય છે. માનવી મોજ શોખની વસ્તુઓ મેળવવા માટે પર્યાવરણનો નાશ કરે છે. મારી શાળાના આચાર્ય શ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. હું આજે મારા સપનાનું ભારત વિશે થોડું કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સાંભળો. સોના કરતા સુહાનું મારા સપનાનું ભારત. જાગતી આંખે જોયેલું સપનું મારા સપનાનું ભારત. આજનું ભારત આજે વિશ્વમાં ખૂબ આગળ વધી ગયું છે. ભારત દેશ માટે શાંતિ માટે હું ધોરણ 7માં ભણું છું. હું આજે મારા સપનાના ભારત વિશે કશું કહેવા માંગુ છું. ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય છે. તેના પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારથી અને ધાર્મિક સમાજની રચના કરે છે. નમસ્કાર, ઘણી ઈચ્છા, ઘણું સ્નેહ, ઘણી લાગણી આપી હું લખશું એ પહેલા જેણે મને 100 આંગળી આપી એવા પરમકૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. અતે ઉપસ્થિત ગુરુજનો તથા મારી વહાલી ભવિષ્યની ભારતની બૌદ્ધિક સંપદા સૌને મારા પ્રણામ. લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે. સ્વભાવ અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે. બુલબુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારો અલગ છે. તો આજનો મારો વિષય એ છે કે મારા સપનાનું ભારત. મારા સપનાનું ભારત શ્રેષ્ઠ જ છે અને શ્રેષ્ઠ જ રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત વિકસિત દેશ નથી, હજી તે વિકાસ કરી રહ્યો છે. પરંતુ ભારત વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારત દરેક બધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ભારતનો વારસો, તેની પ્રતિષ્ઠા અને ભારતના લોકોનું તેના પ્રત્યે માન એ ભારતને શ્રેષ્ઠ બનાવે છે. આપણા દેશમાં કે આપણા દેશના લોકોમાં કંઈક એવું આકર્ષણ છે કે તે દુનિયાના વિશ્વના દેશોને પોતાની તરફ આકર્ષે છે. કેટલીક પ્રજા આવી ને કેટલીક ચાલી ને કેટલીક અહીં સ્થિર છે. ભારતમાં 11 કરતાં પણ વધારે ધર્મ પાળતી પ્રજાઓ છે. તેમનામાં એકતા, અખંડિતતાની ભાવના અને શાંતિની ભાવના વસે છે. આ છે ભારતની શ્રેષ્ઠતા. વર્તમાન સમયમાં હજુ પણ ક્યાંક એવું દેખાય છે કે રંગ, રૂપ, જ્ઞાતિ, જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે. પણ આપણે એવું કરવું જોઈએ ના. એ ખૂબ જ ખોટું છે. તો ચાલો આપણે સૌ એક ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ કે જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સાથે મળીને કામ કરે. वैज्ञानिक शैली में अनाज उगा है वैज्ञानिक शैली में. किसान भैया कर्जे में ना मरे, किसान भैया कर्जे में ना मरे. चल रहा विकास का ग्रामीण, चल रहा विकास का ग्रामीण. आज मेरा भारत उन्नति की ओर है. आज मेरा भारत उन्नति की ओर है. ભારત એક બહુભાષી, સાંસ્કૃતિક અને ધાર્મિક સમાજ છે જેણે છેલ્લી સદીમાં વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી છે. મારા સપનાનું ભારત એવો હશે જે સતત આગળ વધે છે અને ટૂંક સમયમાં જ વિકસિત દેશોની યાદીમાં સામેલ થશે. હું એવા ભારતનું સપનું જોઉં છું જ્યાં ભ્રષ્ટાચારથી મુક્ત હોય. પોતાની જાતને સાબિત કર્યા પછી પણ મહિલાઓને હજી પુરુષો કરતાં ઉતરતી માનવામાં આવે છે. હું એવા ભારતનું સપનું જોઉં છું જ્યાં સ્ત્રી અને પુરુષ સાથે બંને સાથે સારો વ્યવહાર કરવામાં આવે. આ બોલીને મને એક પંક્તિ યાદ આવે છે. अखंडता भारत की है मानस, अखंडता भारत की है मानस, और एकता है मिसाल, और एकता है मिसाल. हाथ थाम कर एक जान पर
कर हाथ ताम कर एक जान कर एक जान કરણની ડાળે કરણના થડે કરણના ફૂલ વેણવા બેની આ